આવ્યો હોત તો સારું, તો હું બે લુડો ટેસ્ટ બેઠો છું અને મારે જ આવું છે બહાર. અરે આવ્યો હોત તો સારું હતું. ક્ષેત્રમાં હવારનો ગુતી રહ્યો છે પણ ક્ષેત્ર મળ્યો નથી. અરે જો છે જો, અરે આવ્યો હોત તો એકદમ સારું હતું. તો મને મારે કોમ બતાવીને જતું રહેવું હતું કે વહેલા મારે ડોબો દોવાના છે અને વહેલું મારે બધું કોમ કરવાનું છે યાર. થાચો હું જબરજસ્ત ઘેર જઈને ખાવું છે, મોડું થઈ જશે. આજ મોટો ભાઈ છે આટલા વાગ્યા સુધી બેઠા છીએ, કોમ પડ્યું લાગે. એટલે છે આટલો મોડો તું આવે છે લે ક્ષેત્રમથી? હે શું તું કોમ ઢાળ્યો શું ડાળે ખોડતો હતો? અને આટલું મોડું ખોતું છે, ડાળે ખોડતો વાત કરે. મોડું થઈ મારે અત્યારે બહાર જવું છે ને, તારે શું કરું છું કે હવે જો તમે તો તું કરી વહેલું. મારે ઢોરનું મારે કામ કરવાનું છે ને. સારું એટલે ઢોરણ પાસે ભૂસે ના રે તરસે ના રે પાછો હો શું હો. હો અને વહેલો હું આવો પછી હોદનો ટાઈમનો બફરનો આવે પાછો હું હા હા શું હો હો સારું તાર પોણનું હા હા ઢોરણો ભૂસે રહેવાના જોવે તું એ. સારું હો આવો હા કોણે લે કોણે મહેમાન આવ્યા મારે મારો મોડું થાય કોણ લાવે મહેમાન છે આપડા ભયા જલ્દી કરજો યાર. હું યાર તમે તો મોડું કરી નાખ્યું. અલા પણ અમારા ગોડું છે. ફોન પર ફોન આવી. અલા ભયા વાત સાચી તારી, પણ આ ગોડું અમારે તો મારો ભાઈ નાનો છે અને પોણે સૌથી મોડે લઈને આવે છે. હું યાર મોડું કરી નાખ્યું. મારા પેલા ફોન પર અલા ફોન પણ આવી. શું કરું યાર, મારો ભાઈ તો ગોડે તો હવારનો ક્ષેત્રમાં જેલો અને ફોજને અડધી રાતનો આવે છે. હવે કરું શું? હવે આપણે અલા યાર પાણી લેવા જો હવે આવ્યો. એટલે આટીકા જોઈ તું બેસ હોય તો ખબર ના પડે એટલી બધી યાર. લડો હવે આપણે મહેમાન આવે છે ને યાર મારા આ ઘેર. ફોન લો અને હવે આપણે હેડજો ફટાફટ હેડજો. એ તો કરી નાખશે ભાઈ. પગા તું કરી નાખજે ભાઈ. કોણ પગા? કરે પગલા? બરાબર. અમારે યાર શું હું તને શું કહું છું, અમારે હું પેલા બહાર જઉં છું બધા પાછો. ગામડામાં વાટ જોઈ રહ્યા શું છે કીધું? આપણી. રાવણામાં શું મારા ભાઈને મત પૂરી કહેવા દે યાર. કીધું. મારા ભાઈને પૂરી કહેવા દે. હા કઈ જો વહેલા ઢોરો ભૂસા રહે ના હા અને વહેલા દૂધ દોઈ હા અને તો ડેરી ભરાઈ ને ખાવ તો તું લઈ જાજે હા હો. હા. ચિંતા કરતો ના પાછો. જલ્દી આપણે હું આવ્યો પાછો. આપણે જરા મને એકલો. હા જો એ આપણે જે પેલા રાવણામાં બેહી રહ્યા બધા માણસો એ વાત જોઈ રહ્યા આપણે તો. સમજાવું તો પાવડો ભૂલી ગયો અને પાવડો હવે તો મળશે. આ ભગાભાઈ ઘેર જવા દે, એ કુવા ઉપર મળી જાય તો વળી. ઓહો ભગાભાઈ આવો. હા બેઠા કેમ શું કરો? કોઈ ના બેઠા. તમે તમારા ભાઈ ની દેખાતા નહીં, તમારા ભાઈ ની તો જાય ઈચો ઘેર વાર ઉભા રહી છે તો તો જાય તો આગેવાન કરવા જાય છે એવું છે એમ. અને હું શું કહું છું, હા મારા ઉપર પેલા કુવા ઉપર થોડું કામ છે પાવડાનું. હા તો પાવડો હાલો મને. પાવડો પેલી સાઈડ પડ્યો હોય છે, ચેડી જો તમે પડ્યો હોય. અને તે મીઠા તો બાદ જાય, તમારા ભાઈ તો બાદ જાય એ કે આગેવાન કરવા જ આવશે મને. એ હવા 4 નાખજે લસકા બાજરી, ભેંસું દોઈ નાખજે, દૂધ ભરાત આવજે એમ કઈ જશે. તો તમે તો કોમ કરી કરીને તમે શું કહે છો એ ગમે તે કરે એમ. હા અને એનો મોટું મોટું સમાજમાં નામ વધારવું હોય, તમારે ક્ષેત્રમાં કામ કરાવવું હોય એમ. હા એટલે તમે કોઈ કઈ જ નહીં કહેતા. હવે મોટો ભાઈ છે અમે શું કહ્યું. મોટો ભાઈ એમ કરીને જાહો પર તમે અને શરીર ખોઈ બેસ્યો. હું પછી મોટો ભાઈ ખાવા નહીં આલે તમારે. અરે ધમકાઈ જાય એટલે બધી રીતે ભાગ પાડ્યા છે કે નહીં પાડ્યા? હાલ બધું ભેગું હોય. ભેગું છે બધું હાલ. હા ભેગું છે. કેટલા દાડા નોખું કરો અને ભાગ પાડો એમ. બે ભય ભાગ પાડો પડે કે ભાઈ મારા ભાગનું જે આવતું મને આવતું, તારા ભાગનું આવતું તો કોકમાં તો આગળ વધશો. એ તમારી કેવી વાત સાચી છે, પણ અમે 2-3 મહિનું કીધું પણ કે શું કર્યું ભેળું કે આપણે ભેળું ખાઈ જાઓ. એ ભેળું ના ખવાય. પછી કાલના દાડા પછી ઈઓને છોકરા થાય ને તમારે છોકરા થાય, પછી એમાં કેટલું ભારે થાય ખબર હે? એ વાત સાચી છે. આવા મોટા ભાઈને વાત કરીએ શું કહેતા. કમોન ધમો જે પેલા ધમો રે ઈ. ઓય ઓહો ઈ ચાના ઈ બડી ચાના હંગા જવા મળ્યા હે. ઈ આગેવાન કરીશ તમને નહીં ખબર એમ તો ઈ તો તાર તમારા ભાઈને ઈ તો બગાડે છે તારે. હા આટલું 1-2 લુગડા ટેસ્ટ થઈને ફરે. હા અને તમે 12 મહિને સારું લુગડું એક પહેરતા નથી. હા વાત સાચી છે તમારી. તો કોક કરો ના કઈ તો બગાડી કોઈ કરશી તમારા ભાઈને. વાત સાચી છે, કરવું પડશે. એ તમારો વિશ્વાસ ના કરવાનો. તમે કને રહીને ધમાલ કરવા આવશે.
ઉવે, એટલે થોડુંક એ તમારી કઈ વાત સાચી છે. હા નોમ ક્યાંનું વધે? ઈયાનું ઈયોનું વધે. મોટા તમે ભાઈનું. તમે આવો કોઈ મો ના હો તો પછી તો આપણું વેલ્યુ શું રહ્યું? આપણું વેલ્યુ તો કોઈ ના રહ્યું. તો પછી આપણે તો આ ગધા મજૂરી કરો એ જ ને. હા 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 એટલે હજુ વહેલું હોય અને કયા ધમો તો બગાડીને કોઈ કરશે હા હોય એટલે તમારો વિશ્વાસ ના કરવાનો અને તમે કને રહીને ધમાલ કરાવશે હોય. આજ તો આવીને તો એમ જ કહ્યું કે તમારે ધમાનો સંગ છોડવો છે કે નહીં છોડવો. હા બસ એમ કહેવાનું. તમારે ધમા હંગાત ફરવું હોય તો મારે તમારા અંદર ભાગ રાખવો નહીં. હું મારું એકલો કરી ખાઉં. હા બસ મારે જે થતું હોય મને ભાગ આલો પડે. હા બરાબર, જે થાતું હોય મને જમીનનો, મારો ભાગ ઘરનો. જોવે. ઘરમાં હા. બોરમાં એમ જ આજ તો કહી દો હવાડો ખાલી મોટા પહેલા હોય એ આવે ને કાલ સવારમાં તો આવી જાય ને. વહેલા આવી જાય સારું તો વહેલા આવે ને એટલે એને આ કોપ વાત કરો હો કે મારા તમે એનો સંગ છોડો ને કે પછી મને ભાગ આલો. હા મારો અલગ કરો બધું. મારું જુદારું જ કરી હા નાખો. બસ ખેતરમાં બોરમાં ઘરમાં બધી રીતે મારા જે થતો હોય ભાગ મને પાડી આલો. પાડ્યાનો બરાબર હા ને કે ધમો હે ને ધમો કને રહીને ધમાલ કલર આવશે ને બધા ફોટિયા પડર આવશે. વાત સાચી છે. આખું ગોમ જોણે કે ગો ભાઈ આખું કોમ કરી કરીને આખું વર ઓમ ખેતરમાં પડ્યા રહે. હા ગોમમાં કોઈ દાડો ઓટો નથી મારતા. નથી મારવા. બરાબર. ગામમાં જાય આ 4 મહિના થઈ ગયા. ઓહો પણ તમે મહેનત એટલી કરો છો. તમે 1% ઝાલો અને એ મોટા ભાઈની ઇજ્જત સાચો. હા બરાબર. નક્કે શું કરું હું ખબર હવે હું હેડું હવે. સારું તારે. હા ઓ. કેમ કે આના પાછા થોડુંક હું કીધું ને હા એ થોડું મગજમાં લેજો પાછા. સારું ઓય હા નકે પછી કોઈ નહીં હોય એ તો બધું બગડાવશે કને રહીને. એ વાત સાચી છે. ઓય અને પાવડો લઈને હું જાઉં હો. એ હો પેલાને ચીડી પડ્યો છે પગ હો. કોમ થઈ જાય ને તો હું આવવા આવું પડે. એ હો બંધ થઈ જાય એટલે આની જાજે હો સારું બેહો તારે. સારું હો ઇન્ડિયા એ વાત સાચી છે. આયરા 4 ઉગડે એટી ટેટી ફરી અને અમે ગड्ढा મજૂરી કરી મર્યા છે. હા વાત સાચી છે. આજ તો આવે ને તો કરી જ દેવું છે નોખા ડેડીઓ. કાં તો ઈયાનું કરી ખાઈ હું મારું કરી ખાઉં. મારે ભેળો ભાગ રાખવો નહીં હવે. હું તો કંટાળ્યો જબરજસ્ત. મારે આજથી શું અલગ જ કરવું છે બધું. એ ફરી તો હું બાર ગામમાં ફરવું પડે. મારે કરવું જ નહીં ભેળો ભાગ. હું તમને કહેતો જ લે ફોન કરીને આ માટે હું તમને ફોન કરતો હતો કે હેડો લે જલ્દી હેડો. વાત સાચી પણ તમે ઉતાવળ કરીને લશ્કરે આપણે જેનો ધક્કો પડ્યો. આ મારો ભાઈ જી કોઈ બેઠો છું બોર ઉપર જ. શું કહ્યું ભૈયા? કોણ ના ચમ શું થયું? હવે મારે મોડું થાય છે. એટલે બેસ કે લે હું માર ભાઈ પાસે મગાવ ભગા પાણી દે ભગા ભયા માર ભાઈ પાણી દેતા હેડી મોડ મોડ લાવો તો પીવો દે. મારે મોડું થાય છે પછી. લો પણ લાયો આ તારી મારો ભાઈ સંત ભાઈ પીવો પીવો પાણી પીવો. લા તું પી ભયા અલા પાણી તું જીવ લાયો છે યાર તને ખબર નહીં પડતી પાણી કોઈ હારો મહેમાન આવ્યા છે પીવું હોય તો પીવો કે મારા હારું નહીં પીતા. એટલે ભરતા બીજું હારું લે હું નહીં જાનો ચમ નહીં જાણો નહીં જાનો યા ચમ ભાઈ સણચો છે આજ તું હું નહીં જાનો. ચમ ભાઈ સણચો તું આજ કોઈ મારે બીજું કોઈ મારા નોખા જોડિયા જોઈ. બેસ તો ખરી તો મારે બેહવું નહીં. બે બે ના મારે બધું કામ કર્યા હું બે, ઉપર. બે. ને ભાઈ પાણી બરાબર બરાબર મારા ભાઈને કોક શું છે આજ બધું કામ કર્યા હું મરી જાઉં. આ સો તમે ગોમત્રા આ કરો હા હા હા. ભાઈ પરું ને સંભાળો હા. એટલે કહો અમે ઠેકો લીધો છે બધો. અલે પણ તું કાલથી પરવાનું જતો રહેજે બસ મારે જાવ નહીં. મારે બધો અલગ તને ભાગ કોણ જોવે. ઓળખે છે મને શું ના તને કોણ ઓળખે છે? સો ના ઓળખે. હું તો ફરી તારો પણ લાજ છે, ભગા, રાજુ તું લાજ. આટલું બધું ના, ના. મત બોલ. તારા મોટો ભાઈ ને અમે ફરીએ છીએ આજે અમારા બે ભાઈઓ વચ્ચે તમારે ના બોલવાનું હો. આજે વનમાં હા, અમારા બે ભાઈઓ વચ્ચે તમે જ લોખા ડેડિયા કર્યા છે મને. અને અમે તમે જ કેવી લોખા કર્યા? ડેડિયા કર્યા છે. અમે તો પણ તાર મારી ભાઈ ને અમે વાત બે તો તને- બહાર ફરો તાણે તો ઓળખી કોક અને મારા- આ ઉઠીને મારા છોકરા ભાઈના હાગા વાદે કરવા ઉઠીને તો આપણે કરાવશો. મારા ભાઈના વાદે તો હું હા હું કઈ ગયો હું. શું કહી ગયો બડા તને આટલું ઢોરાનું આટલું દૂધ કામ કર્યું. દીધું બે ટાઈમ હું તને દૂધ આલું છું મારે તું દૂધે દૂધ નહીં જોતો. મારે તારે બધું- બહેરેને તું આલે ને છોકરાને હું શું કરું એમ તું મારે બાકી તો હોય દૂધે તો. નહીં જોતું કોઈ નહીં જોતું. મારે બધું નોખું જોવે. બોરમાં ભાગ જોવે, ખેતરમાં તને ભાગ જોવે. હળગાઈ ગયો ને હવે હળિયું કે નહીં હળગાઈ મારે નથી મારે આપણી બે થાળીમાં ખાવા ખાતા હતા અને હવે હળિયું કે નહીં હળગાઈ મારે એક થાળી ખાવું નહીં હવે. ચમ નહીં બધું ખાવું? કામ હું કરું. તમારે ખાલી આ એટીકેટી થઈને આ હેડ્યા. અલે બા- એટીકેટી તને હેડે હું વાત સાચી તને પણ મેં તારું શું ખરાબ કર્યું મગે મારે તને બીજું માગે કઈ- હું તને આલું છું ને એમ તો. મારે બીજું કોઈ નહીં જોતું. મારા ભાગ જોવે. ભાગ જોવે તારે હા ભાગ જ જોવે. પણ તને હળિયું કે નહીં હળગાઈ આ બધી મને શું
કોઈ આવી જ નહીં કુવા પર. ના કોક આયું લાગે ને કે કોક તને મગજમાં આવે જ ના બધી તને હું શું નહીં હેલ તમને કહેજે તને હું આવ્યું એ? ચમ શું નહીં બે હેલું? બોરી બાજરી આનો હર બે- ટાઈમ પર. બે બધી 8 વીઘામાં બાજરી કેટલી થાય? કેટલી થાય છે 8 વીઘામાં બાજરી કમ સે કમ 17-18 બોરી બાજરી થાય. 17-18 હવે બાજુ. એમાં 1-2 બોરી આનો તમે પણ એ અમને. બોરનો ભાગ ને પેલો બિલ નહીં ભરતા આપણે લાઈટ નું બિલ ને બધું તો અમારો ભાગ જોઈ જો અમે એટલો એમ તો અમે આખો પણ લાઈટ નું બિલ નહીં પાવડા ભરવાનું ભરી આપણે ગયો. લાઈટ નું બિલ ભરવાનું પાણીનો વેરો ભરવાનો એ કોણ હાલે આપણે મારે નહીં જોવા, મારે તો અડધો અડધ ભાગ જો બોરમાં જોવે ખેતરમાં જોવે બધું જોવે એમાં. બધું ભાગ તારે જોવે છે ને બધું જોવે. તને આ કોને હળગણ હળગણ જોવો સમજ ગઈ મને હળગાય. તને આવું કોઈ કદી તું મગજમાં લીધું નહીં આટલો નક્કી ઉંમર છે કોણ તારી નાખો, ઓભળો. હા. કમાભાઈ, નક્કી કોણ નાખો, કોકને કોણ ભર્યા છે. કોને કોણ ભર્યા હોય ને વાત સાચી છે. હા, નકર એમને એમ આટલું બધું ના બોલે. ના બોલે કદી મને કોઈ બોલે ને દાડો કદી હાર્યો. તમે કોઈ દાડા આરે સણકરી બોલ્યો ને એને નહીં આટલું બોલે બધા બધું સણકે બોલે. જ હાર્યો આ હા? સણકે જ હોમે બોલી રહ્યો છે ના, મને બેઠા બેઠા વાત વિચારમાં આવી તો છે હા તો કોક ભળ્યું છે આમાં. કોઈક બળ્યું છે એટલે હું કહું છું આટલો બધો સણકે નહીં હાર્યો અને ના, આને કોઈ કોણ ભલા ભલા તને મને કોક કીધું? જોત કે તારે ઘેર કોઈ- દોણો દેખ. મારી વાત ઉપાડ તું મારે તારે ઘેર દોણો ખટે મારા ઘેર હાર 2 બોરીઓ 2 બોરી અરે 18 બોરીઓ ઘઉં 18 બોરીઓ બાજરી મગફળીઓ બટાકા તમે વેચો એમાંથી 1 રૂપિયો મને નથી આપતા. અલા પણ જમીનનો બધો ભાગ ભરવો ના ભરવો કે પણ તો ભાઈ, જમીનમાં તો ખાતરનો અડધો ભાગ ટોટલી આલવો બધું પડે ભરવો તમારે. પડે પણ ખાતરનો ભરવો પડે તારો દવાનો ભાઈ ભરવો પડે બધો તારો ભાઈ હિસાબ નહીં ભરતો બધો હિસાબ બધો ભાઈ પૈસા પણ બધા ભરવાનું હોય, આ તો પપ્પાને. ખાલી કેટલા ભાઈ ગયા ખબર હે વધારે 10,000 15,000 હા. હા અરે પણ એ તો બધા ખર્ચો 10-15,000 નો ખર્ચો કાઢે. એટલે 10-15,000 રૂપિયા એના તમે કરતા મારે છે ને હા. 100ની સીધી વાત હા. મારે બોરમાં ભાગ જોવે હા ખેતરમાં ભાગ જોવે બરાબર બધામાં મને ભાગ જોવે ઘરમાંય ભાગ જોવે. પગા હવે હવે કરવું બીજું તો કોઈ નહીં હા બરોબર હા હમણાં બધા બોલાવો ના આવે તો આપણે જઈએ આગેવાનને બોલાવીએ બરોબર બરાબર આગેવાનને બોલાવીએ પહેલા વાયનો કોકને કોણ ભરે મને એમ લાગે મને એવું લાગે કે કોણ કોઈ ભર્યા લાગે આ કોકને ભાઈને. કોણ ભર્યા એટલે હવે આગેવાનને આપણે મળવું પડશે અલા પણ હું દૂધ નકર- ઢોરો દોરાવે એના ભાઈ ઢોરો છે ને કે ઢોરું તો મને ખબર હે એ ઢોરો દૂધ હું બે ટાઈમ એના ઘેરે હું આલું છું એના છોકરાનું એના બૈરાને બે ઢોર તમારા એકલા નહીં બેનો ભાગ વહી અલા બે ને ભાગવત હાચી ડોસી ડોહો મિલી જતો હશે આપણે ભયા તો તો જો હું જો ના પાડું છું તને. તમે કહો ઢોરામાં એનો ભાગ જ નહીં અલા પણ બે ભાઈ હું નહીં લાવ્યો અલગથી મારે પૈસેથી તો તમે તાર પૈસા લાય તમારે અલગ બોધે પણ તું તાર તમે તો ભાઈના- એનોય મને સાર પૂરો કરાવો છો એમાં તો કોઈ આનતા જ નહીં અલા પણ એમાં બે એક ઢોરાણ કરે બે ઢોરણ કરે હરખું ત્યાં ભયા ચમ ના થાય એટલા અમારા ઘોજ ગાડી કરવાની લે આ તો ઊંધું બોલે હવે મારે તો જાવું છો હવે ઓનાથી એટલે મારા આખો દા પાવડા કુટે મરી જવાનું અલા તમારે પાવડા કૂટો ટીકે નથી નીચે કરતો. લુગડા પહેરીને આ હેડે આગી બન. પેલી ફેન્સિંગ વાળી કની કરાય તી કરાય મેં કરાય તો ફેન્સી વાત કોઈ મારા હાર નહીં કરાય તમે ચમ ઢોરા આવતા એટલે મુંડરા આવતા એટલે મુંડરા આવતા તો ઈ હવે તો એને આપવાનો. ખમાભાઈ, હા હમણાં જાણે તમે બે ભાઈ હવે ઘડીક વાતો કરો હા. આવું મારે શું હવે જો ને પાછા ઘેર જતો વળી નકર વાંધવાનું નહીં થાય મારે તો ડૂસી વધે નહીં એવું છે બરોબર તમે વાત પણ કરો ખાવા ખાઈ લો ને તો. આજે હું મળીને આવું તો ઘેર વાત ખાઈને કરું. જો હવે ના મારા ઘેર તો ડૂસી આ છે ચા પાણી કરાવું હેડો કે? ના એ તો પછી હું જાઉં અને હા. મારે શું કહેવું હું આજે ન મળું બરોબર એટલે ચા પાણી કરાવું યાર મહેમાન મારી વાત હતો હું તો આજે ન મળવું પડશે મારે હવે તમારા બે ભાઈ મને સારું અલગ લાગે કોક તો મારા ભાઈ હું તને ફોન કરું તો તું આવી જાય હા ભાઈ બરોબર ચિંતા ના કરતા હું એ તો બધું કમ્પ્લીટ કરાય ઓવે. આજે ન બોલે કમ્પ્લીટ આ મારા કરાય ભાઈને કોઈ કોણ ભરે ને મારો ભાઈ કુદાળ મને હોમો પડે નહીં હા ને ચાલ તને હું કહું છું તને કોણ કે નહીં ભર્યા છે મને કે એમ પાવડા હાલતા હું અને જાતા હું ભગવાન એકલા બેઠા છે ઓહો આ કારે આવી ગયા છે પાછા જવા દે મને જવા દે શું કહો છે ભગાભાઈ હાઉ હો બેઠા પાવડો ચાલ લઈ ગયો તું આ પાવડા થોડું ખેતરમાં કામ હતું હા એટલે લઈ ગયો આ તું આવ્યો તો રાત ને એમ મારો ભાઈ એકલો હતો ભાઈ ઓવે તમારા એકલો ભાઈ હતો બેઠા ભાઈ ઓવે અને આ આવ્યો છે એમ ઓવે પાવડો લેવા આવ્યા તે આલ્યો હતો આ ને સારું સારું રોટલા ખાઈને આવ્યા કે એમને પૂછ્યા ના રોટલા બીજા ખાઈને આવ્યા હો ખાઈને આવ્યા ના કાતે હેડો ઘેર હવે મારે ખાવું છે હજી મોડું થયું છે આમ અમારે. તો જ્યારે હવારમાં દેખાણા અમે નતા જતા રહેતા બે જણા બહાર થોડું જવાનું હતું મારે ઓય અને મારા ભાઈબંધ બે જણા હતા અમે એટલે મારા ભાઈને કહી ગયો પણ અહીંયા મારે કોમ આવતી વેડ્યું બરાબર એટલે અમે પાછા અમે આવ્યા રાસ ઓવે ઓવે એટલે અમે તરફ પાછા આવ્યા ને પાછા આવીને હવે કીધું હેડ તો
જવું કુવા પર કુવા પર ભાઈ. મને નકળવા દો, નકર પેલા 1400 આવી જશે ને હા. તો મને ચાવો કરશે. હવે હું નકળું, નકર આ બધા કોલ પૂછશે મારો. શું વિચારો છો? બેહો તાર, હું જવું હવે. શું વિચારતા હતા? ના ના, મારે થોડું કોમ હે કે ખેતરમાં છું. એવું છે એમ? હોય, હું જવું હવે. અને કોણે કમેન્ટ થઈ ગયું? હો, કમ્પ્લીટ થઈ હારું ગયું. તો આવજો હો, હાચી બેહો. જજો. હારો, ભાઈ એ બેહો. હારું આવજો. ખેતરમાં હા. અને ઘરમાં ભાગ જોવે હું હાલ સરપંચને મળીને આવું. પણ તને હવે શું છે આપણે- શું વાળી મને કે તને શું થયું તારું? મારે હવે ભેળું રાખવું નહીં. પણ તને શું નહીં હું હાલતો કે મને? મારે હવે રાખવું જ નહીં. મારે નોખા કરી નાખો એટલો આપણે ફાયદો ભયમાં. ભાઈ ભાઈ મારે સાચી પણ આપણે વિરોધ નથી કરવો. આપણે આપણે- તું મારા બરાબર છે મારે. ના મારા હવાર છે ને હું તો મને કઈ હેડ્યો હા. હવાર હું હાલ સરપંચને જઈને મળી લઉં છું. હા. આ હવાર આપણે ભેળા કરીને બે ભાઈઓનો ભાગ પાડી દઈએ. હું આ જાઉં છું. મારો બેટો આ કોદાળો ને ના જિંદગી પહેલી વાર બોલ્યો છે અરે મને અરે શું ઉજ્યું છે મને તો જીમ કોદાળો મને બોલ્યો નથી, કોદાળો હોમો પડ્યો નથી અને બધી હરખી વસ્તુ માગે છે અને આ મારા બેટો હોમો પડ્યો છે. ઓને છે કોણ ભર્યા મને મને કરવા દે, વિચારવા દે. મારા ભાઈને ફોન કરવા દે, મારા ભાઈ બંને એટલે હીરો મને નિકાલ લાવશે. મારા ભાઈબંધને ફોન કરવા દે તો જ ખબર પડશે આ બધી, ને કા મજા નહીં આવે. હલો ધમા, અલા ભાઈ આવજે અમે ઘર અમે કુવો અમે આપણે ક્ષેત્રમાં બેઠો છે એટલે આપણે થોડું કોમ છે યાર. મારા ભાઈ મારા બેટો સણચી ગયો હતો જબરદસ્ત. સી ઘરે હવે તો મારા બેટો કોઈ કોણ ભર્યા ચું શીખ હવે? હે ના ના એવું અમે ઝઘડા જ નહીં ગતું ના ના. આ તું મને મિલિંગ ગયો બોર ઉપર એના પછી તો મારા બેટો ઋષિ પણ હેડે બરો ગતું હરું પાડનો. આ સી ઘરે શું શું થયું ખબર નહીં કોઈ પડતી કોઈ. સરપંચ જાણ કહે તો સરપંચ કે ડેલિકેટને કે ભેગા કરો હું આવું બધું કરતો હતો કે મારે જમીનમાં ભાગ જોવે, બોરમાં ભાગ જોવે, ઢોરોમાં ભાગ જોવે, ઘરમાં ભાગ જોવે એવું બધું કહેતો ભાઈ મને કોણ ચીએ ભર્યા છે ખબર નહીં પડતી. આટલા એમથી કોદાળી જિંદગીમાં એને કીધું નહીં તમા તો આય ભાઈ શેડી પર હું ઊંઝો છું આપણે રસ્તા પર તું આય તું હું ઊંઝો છું હો. એ હાર વેડી આય એ હું રાખો ફોન. એ ભગવાન માતાજી વધે તમો આવડતી કટાય. બોલો કમાભાઈ શું હતું ફોન? ઓહો. ફોન કર્યું, આય, ફોન આય. આ તમારો શું બેસ કરવા ભાઈ, આવ્યો બેસ ભાઈ બેસ. હા. આ હમણાં તો થોડી તબિયત વીક છે એટલે હું આરું ઊંઘવાન કરતો હતો. એટલે આ દવાખાના ના જો ભયા. દવાખાના કાવી પણ હું કોમ તું બોલજો હવે ફટાફટ. એટલે આ મારો ભાઈ નોનો મારો બેટો આજ હું આપણે બે બાર ના જઈએ આપણે એટલે મારો ભાઈ નોનો મારો બેટો આપણે જઈને ના પણ આયા. હમણાં સુધી તો સારું હતું આપણે હેરે એટલી કરા કામ. આપણે જઈને આયા એટલે કમ્પ્લીટ બોલ્યો બધા રેડી બોલ્યો કે હાર કહો તો હું ઢોરો દૂર નાખ્યું બધું કરી નાખ્યું અને લે પણ એના ચીડે અહીં છે. હા આ પાવડો હોય શું કરે? પાવડો પેલો લઈ ગયો તો કમો. ને હમણાં સુધી કમ્પ્લીટ હતું હા તો અચાનક શું થયું પણ એટલે આ પાવડો શું કરે હોય? આ લઈ ગયો પેલો કાફો લઈ ગયો પેલો પેલા વાવાળો કાફો નહીં આપણે કયો? પેલા વાવાળો આપણે કાફો પેલો કાપો વાવાળો. કાપો કાપો. ઓય હીરો વાવાળો લઈ ગયો તો મને થોડું માઇન્ડ બેઠું છે. ઓપડો. હીરો લઈ ગયો તો કાફો એને કોઈક ક્ષેત્રમાં કોઈક હતું કોઈક કોમ હા એટલે એ શું તો ઘેરથી તો કોઈક ક્ષેત્રમાં કોમ હતું ભાઈને હા. એટલે લઈ ગયો હતો એટલે મારા ભાઈએ આ લીધો આ લીધો પાવડો આલ્યો તો ભલે આલ્યો પણ મને એમ લાગે છે મને થોડી વાત જાણવા મળી, સમજમાં આવી. શું મળે બરોબર હા કે કોણ નાખો હા તમારા ભાઈને હે ને કાપે જ કોણ ભરેલા લાગે. એવું હા જો આ મારા ઓછા જો પાવડો બાવડો વસ્તુ હલવરાય તો આ તમારી એના વસ્તુ દિવસે મારા લઈ પાસે જાય. દતાળી લઈ ગયો એના પહેલા મને ટ્રેક્ટર લઈ ગયો હતો. ટ્રેક્ટર મેં મફત મેં શેડી આલ્યું છે એડા હળી આલ્યા બધું અને વાનું આ હારું હચવરાય ના હાચવરાય પણ આ મને એમ લાગે છે બરોબર હા એટલે કોણ નાખો આ તમારે કાપે કોણ ભરેલા લાગે છે બોલો કાફે મોને ના મોને પણ એના ઘરનું આપણે એમ કહેશો કે એના ઘરનું આપણે સારું હશે બરાબર. કાપો તો રહ્યો ને હા. પેલા સેદુજી ને મેદુજી ને કેટલા લડાયા હતા. સદુજી મેદુજી ઓ, હે? મેદુજી ને આ લડાયા તેમાં હતા. બે ભાઈ તો અલગ રહેશે રે એમ એને કોઈ ભેગો ભાઈ રહેતો હોય ને એને ખટાતું નહીં પાછો. નહીં ખટાતું એ કાપો રહ્યો ને હા. એ ઘણા કાટવાનો છે.
કપાના વેચી ફેર આબા તો આપડા બોર ઉપર છે કોઈ વસ્તુ વાળા મને કહેજો તારે હવે હવે કાપાના કાપા કાઢવા પડશે. હું હોય ને મારો હું બોર પર આવતો જ નહીં કદી હવે હું બીજું કોઈ નહીં, હવે હું જાતો હોઉં તમારા ભાઈ બાજુ નાના બાજુ, જાતા હો બરોબર. જાતા હો હું ભગવાન મળું અને હું મારી રીતે વાત કરું હા અને હું પોલેન્ડ પોઈન્ટ લાવું, બરોબર બરોબર. બરોબર એટલે હું મારી વાત એને તમને તો નહીં કે ના, હવે નહીં. તમારથી દિશે બળ્યો કે બળ્યો હે એટલે તમને નહીં કે, પણ હું પોલેન્ડ કહું છું નોમ બનતી ખુશી તો કાપો જ હશે. હોય તો તમે કેવી વાત લેજો ખબર હે પહેલા ફોલે પકડો. ફોલે આમ જેમ મગફળી પર ઉંદર ફોલતા હોય હા. એવી રીતે ફોલી ફોલી ખાજો હું એટલે હું પોલે વાત પાકી કરવા દો મને, બરોબર? ઓએ હા. ફોલે ફોલે મગફળી કોડા હા તો હું આવું, તમે હાલ 5 મિનિટ હોય બે હું હાલ જ આવું. હા જઈ આવો તમે જઈ આવો મારો બેઠા તો યાર બે જણા. આ 14 પછી વય આવી ગઈ છે કોકને ફોટિયા પડાવવા. એટલે આ ભાઈ ભગા હા શું હતું તમારે બે ભણો લે આમાં બીજું કોઈ નોખું જ જોવા બધું. નોખું જોવે વાત સાચી તમારે કેવું લે નોખું કર્યા કોઈ નહીં અને ભાઈઓ ભેળા રહો તો જિંદગીમાં આગળ વધજો. ઘરે રહીને ફોટિયા પડાવી છે ને પછી બધી સમજાવવા આયા છે લો. ને હું કહું છું સાચી વાત છે અને તમે ઓભળો મારું કેવું, હા. બરોબર. એટલે કોઈ નોખા દોડીએ કરવું નહીં અને અહીંયા તમારો મોટો ભાઈ છે, કોઈ તમારું થોડું ખોટું વિચારતો હોય છે. આ હવાર હું ડેલિકેટ ને સરપંચ ને બધાને કહીને આવ્યો અરે હવાર બધા આવશે સરપંચ અમારે નોખું કરી દેવું છે. નોખું કોઈ કરવું નહીં, આપણે ભેગું ભેગું રાખવાનું છે તો શાંતિ રાખો તમે. પણ મને એક વાત મનમાં નહીં આવતી, વિચારમાં ઘણું વિચાર્યું મેં, બરોબર. પણ એક વાત પકડ નહીં આવતી તો આટલા દાડેથી કદી તાર ભાઈ અમે તું મોટો મેં બોલ્યો નહીં, કદી તું કર્યું નહીં, તો આજ છે અચાનક આવું આવ્યું તારા, બરોબર. એટલે જેવો કોઈ ના કોઈ મને થોડો ડાઉન જાય છે. બધી વાત સાચી છે કે પણ શેની વાત સાચી છે? ઈયોના ભાઈ કને રહી લે બધા આપણે- ફરી આ ભાઈ બાપડા ખેતરમાં કોમ કરીને આખો દાડી રાત ને દાડો રાત પરણ્યા કરે હા. હા અને એ કોઈ ભાળે ના એટલે પણ એ ભાઈ બાર આગેવાનો આગેવાનો એમને નહીં થતી અને એ ભાઈ હાથવે છે એનું બારનું. નામ ઊંચા કરવા ભાઈનું નામ લે તો લે તમે તો આ બધી ફાડ્યો કરાવરાવો છો. ભાઈ શું તમે ફાડ્યો બનાવવાની માંગે લે હવે તમે. લે તમે ને ફાડ્યો બનાવવા માંગી તમે રહ્યા હો. બગાડો હો તમે કને રહી બગડાવો લે આપણે ભેગું કરવાનું હોય, કોક ભાઈ ભેગો થતો હોય ને તો સારું રહેવા કને રાખી. રહીને બધી બગડાવી છે. લે હા. બે ભાઈ કા ભાઈ હા તમે ગમે તે વિચારતા હોય આપણે બે ભાઈઓનો રાગ કરાવવાનો છે. એ વાત સાચી રાત કરાવો હા. બરાબર તો આ પણ તો- જે ભાગે પડતું થાતું એ ભાઈને પણ લાવજો. ભાગે ભાગે કોઈ પડાવું નહીં લે. શું કામ તમે આમ ઉડીએ ચડ્યા છો? તો આવા નવા પાડ્યો મારા મો આ બે ભાઈઓને અલગ કર્યા, અલગ. તમે તો અમે કોઈનું અલગ નથી કર્યા. તમે જ કરાયા તમે. હા તો? મારું નામ જ ગાભો હે હું બધાને ગાભો કાઢી નાખું. લે હા. અને હવે આપણે ઓયનો કોક રાગ કરાવો કરો અને આવી આવી વાતો મત મારો તમે. અને આ ઓયન અલગ કર્યા, હવે ઓયન બેઓને ભેગા કરવા છે આપણે. હા તો હેડો તાર ભેગા કરો બીજું શું? ભેગા કરવાને એટલે ભેગા જ કરવા છે, બરોબર. અને હવે તમે વધારે વચ્ચે બોલતા નહીં. હવે હું જઉં હવે હા અને અને બધે સમાધાન કરી આવજે ભાગ કરી આવજે નકા આ તો આ કને રહીને ધમો હોય ને એ પૂરા ધમો છે ને ધમાલ કરી આવશે કને રહીને. હા અને બધું હરખી રીતે ભાગ કરી આવજો. હવે તો હું કરાય, તમે જો તમારે કોઈ બેઠા હી બધી તમારે શીખવાડી કોઈ ગયો. કરવાની જરૂર નહીં, તો ઓવે. હું કરાયું. હા. ઓવે. હવે ઓપર ભાઈ ભગા હા મને તું હાચું કે, બરોબર. હમ. આપણે તને આવા કોણ ભર્યા કે નહીં ભર્યામાં ઓને ભર્યા કે સાચું બોલી કીધું તું કે ના? ના ઈયો તો પાવડો લેવા આયા પાવડો પાવડો લઈને લઈને બોલાય. પાણી પીવો બેહો બે હાઈ ને જતા રહ્યા બેટા જતા રહ્યા પણ, બરોબર. હા. પણ તમને કીધું હોય ને કીધું કે ના? ના ઈયો બચાવ બાપે કીધું. હવે ભાઈ કોઈ નહીં કીધું જે ગમે તે હોય કે ના હોય હા. અને ભયોમાં આયતરું ફાટ ના પડવરાય, પાડું પાડવા વાળા મળે રોય. પણ મને એમ લાગે કે આ કાપો રે ને એને તમને કોણ ભર્યા, બોલો એ આને ખાવે ભાઈ તો સારું કીધું શું સારું કીધું? સારું જ કીધું એ કોમ કર્યા મું તૂટી જાઉં હમ, આગેવાન થઈને ફરવાનું હમ. ગોમત્ર કરવાનો હું બધું તો સારું કરાવ્યું, તમે ટેન્શન ના લો, બરોબર. અને તમારું બે સારું થાય, તમને એવું હોય તો હું તમારા આજીવન ને આપણે બોલાય અને તમારા બે ભાઈઓનો રાગ ના ના તમે તમારું કરો હું આગેવાન ને સરપંચ ને કહીને આવ્યો હું આગેવાને કીધું કે હવાર હું આવ્યો તમે હાલ જો હમ. અને સરપંચે કીધું કે હું હવાર વહેલો આવ્યો ના ના આપણે હાલ સરપંચ પાસે જઈએ, બરોબર. અને હું તમારા બે ભાઈઓનો રાગ ના ના કરાવું. હું સરપંચ જોડે અને આ જઈને વાત કાપો રહ્યો ને, કરું કાપાની વાતોમાં રહેવો ને તમે તો ઘરના કે ઘાટના નીરો લે હો પછી. કાપે બરાબર કીધું છે બાપડે ના કાપે કોઈ સારું કીધું નહીં, એ કાપો તો રહ્યો ને
લા સેદુજી ને મેદુજી ને કેટલા લડાયા છે તમને તો ખબર છે ના, ના, હું તો હવે હેડો જાણો, તમે. સરપંચ મારા હારે delegate હેડો પાવ, તમે. તમારે અને જો. હું સરપંચ ડેલિગેટ બાજુ તમને લઈ જઉં બરોબર હવે આયોદ્રમાં ભયો ફાટ ના રાખવાની હોય અને તો બધું હું સારું કરાવું બરોબર ભાઈ કમાભાઈ આવો દવા હા. હવે હું શું કહેતો હતો હું તમને કીધું તો હતું કે હું તમારા બે ભાઈઓનો રાગ કરાવ્યો બરોબર અને જે આપણે હું તમને વાત કરી હતી ખબર ઓવે ઓવે પેલા માણસનું નામ લીધું હતું તમારા આગળ ઓવે એ રે ભાઈ ભળ્યો ભેગો એ ભાઈ ભેગો પડે હા? એટલે હું હવે તને આપણે કહેતો તો ભયા એ ભલે તમે હવે એનો કોઈ બોલવાનું નહીં વાના વોક કોઈ નહીં ભાઈ આ તો અત્યારે નહીં કહેવત કે બે ભાઈ ભેગા રહેતા હોય ને એ નોખા કરનાર હવ મળે હવ પણ મળે. ભેગા કરનાર કોઈ મળતું નહીં એટલે હવે હું તમને કીધું ને પણ મને સમજવું પડે એટલું બધું આ ના સમજે ને એટલે તો બધું થાય છે ભાઈ મને સમજવું ના પડે જે એટલું ના બધું. સમજે ને ના સમજે એટલે જ આવું થાય ને એટલે જ આવું થાય છે. નહીં એટલે એટલે હવે કઈ કઈ કંટાળ હવે ઓભળો હેડો તમે આપણે જાવું સરપંચ બાજુ બરોબર સરપંચ હા તો પાવડો મિલતા હું પાવડો તો મિલ દો તને પછી કરશે તો હવે પાવડો બોર ઉપર મિલતા હું ના ના ચાલશે પાવડો મિલ જશે તો પાવડો ને આપણે હાલ કોમ નહીં હવે હેડો આપણે સરપંચ બાજુ જઈએ અને હું પેલા ભાઈ એને બોલાવું હા. બરોબર અને સરપંચ ને કહીએ ઠપકો હાલે યાર ચમ વાત ના ચાલે આવું ના ના વાત સાચી ભાઈઓમાં જુદા પાડી યાર થોડું ચાલે ના ચાલે ને આ સરપંચ એ બેઠા છે એ રામ રામ સરપંચ રામ રામ સરપંચ સાહેબ. આવજો. આવો, આવો. ડેલિકેટ હવે બેઠા છો બેહો. બેહો બેહો આ બાજુ આવો. આવો. બેહો બેહો ભાઈ હવે જુઓ ભાઈ સરપંચ અને આજે હવે હું જાતો તો આજે મારે કોમ તો હતું ઘણું એ પણ આ બે ભાઈ ઝઘડ્યા છે બરોબર બે ભાઈ તમને ખબર તો હે કે આ બે ભાઈ કેવો રાગ છે આ બે ભાઈઓનો ના ના જબર રાગ છે બરોબર અને આ બે ભાઈઓમાં રાગમાં એક જણો ભળ્યો બે જણો ફાડ પાડી બરોબર અને એ માણસે આપણે પેલા કાભાજી હું બધું નક્કી કરીને આવ્યો એટલે આવું ના ચાલે બરોબર હવે ઓનો તમે કોઈક ઉકેલ લાવો કાભે છે ને સરપંચ? સવારે? કાભે આ ભાઈ મને ભગાડ કહેવા દો. ચડાયા મને કહેવા દો યાર સરપંચ મારી ઉંમર થઈ ગઈ છે બહુ મોટી બરાબર એટલે મારે હવે છોકરાનો એને સંભાળવાનું નોના ને બધું હું તો મેં એને કીધું હું બહાર જઉં છું મારા ભાઈબંધ આવ્યો તો એને મેં કીધું બહાર જાઉં તું સંભાળ કીધું બોર અને પોણે વાળા મેરા ઢોરને કીધું ખાલી દોજે ને સંભાળજે હવે કોણ ચીકચીઓ ફરી ગયો કે જમીનનો ભાગ આલો અને મને બોરનો ભાગ આલો હવે આ બધું મને કોને બતાવી વાળ્યું મને બધું વસ્તુ આલું એને રૂપિયા છે તો રૂપિયા આલું છું દૂધ બે ટાઈમ આલું છું એને દોણાય હું આલું છે ને હવે આપણે વધારે સરપંચ આગળ આપણે વધારે હું બે પકડાવું છું બોલો ઓબલ્યું? ભાઈ કમાભાઈ હવે આપણે સરપંચ આગળ વધારે ના બોલાય ના બોલાય. હવે સરપંચ ન્યાય કરે જે કે બરોબર બરાબર તમે કહેજો તમે કોઈ હાસું હવે તમે કહો એમ કરો ભાઈ તમે પેલા એમ કરો કાભાભાઈ ને બોલાવો બરોબર કાભાભાઈ બોલાવો તમે તો કહો છો પણ હવે કાભો વો આવે ને ભાઈ રૂબરૂ વાત કરે તો ખબર પડે ને અમને આ વાત સાચી એટલે કાભાભાઈ તમે ભાઈ તમા તું આખો થાય ને કાભાભાઈ બોલાવતા હળો હા હું બોલાય આવું ભાઈ આ તો તમે જો આપણે કોકનું સારું કરવાનું ભાઈ ખરાબ કરવું નહીં નથી. બરાબર? ના, ના, સારું થાય છે વો આયા છે ને બધું સારું થાય છે એ સરપંચના કને શું કુવા છે ઓહો હો હો. રામ રામ સરપંચ સાહેબ બેઠા છો બેઠા બેઠા ઓએ કેમ મારું શું કામ પડી મળ્યા તે રાતે બોલાવે મને આ ભાઈ તમારા ભાઈને કોક સડાયા છે તમે આવું વળી કોને કીધું આ રાડ લઈને આયા છે કમોન ધમોન અને ભગો એ, પેલા ધમોય છે ઈ. આ બધા ઈયોને જ કોમ છે આ બધા ઈ ફોટ્યા તો ઈયોની જ પડર આવે છે કને રહી આ તે તમે છેડે પાણીને હાડવા એટલે તે ફાડ પડ્યા બે ભાઈના મારે એક થાળી ખાવા ખાધું એટલે એ તો બધી વાત સાચી છે ભાગ તો તો પણ પાણી ના હેડે કેમ બોલવાનું છેડે મારે પાયેલું હતું એટલે પાણી તો હેડવા દેવું હોય હેડવા દે નકર વાજુ તું તાર પાઇપનો વસ કરી પણ તું કોણ ના પાડે તને પાઇપનો ભાઈ કમાભાઈ તમે શાંતિ રાખો એ બધું હારો વાળા થાય અલા ડેલિકેટ એવું નથી ના ના એ બધું અલા ઈ ગાળ મારા ઘરે વાયેલા છે યાર. ના, તમે હાસા છો, હાસા ઓવે. છો. હા બટાકા વાયેલા તો હું એમાં કીધું એમાં હું આ ઊંધું થઈ હેડે પર બે ભાઈ શું ફાડ પડાવવા પડે તારે તારે કેવું તો હમે સાચી કેવું તો ને મન હવે ના, ના, એ તો એ બધી રાડ ભાઈ. મેલો અને સરપંચ સાહેબ કોઈ એ પ્રમાણે એનો ભાગ આલો પડે ભાઈનો કે ભાઈ ને અમારે બે ભાઈ તો ભેગું રહેવાનું રહેવું ખાવાનું થાળીમાં એને ભાઈ કોઈ ભાગ પાડવા નથી ભાઈ કાભાભાઈ અને તમે ગામમાં 3-4 ભયાના રાગ તોડાયા છે હવે ભાઈ કાભાભાઈ હા. તમને તમારી ઉંમર પ્રમાણે જો ઘણું અમે કહેતા નથી પણ થોડાક માં સમજી જો તો સારું છે હવે ગામમાં તમે તો ભેળા નથી બેહતા પણ કોક ભાઈઓ ભેળા રહેતા હોય ને એ જુદામાં જ કરો સમજી જો તો સારું વાત છે. સાચી છે હો
અમારે જોન બેહવા દો અમને બેહવા દો બે ભાઈ ભેગા અમને ઈ હવે એ બે ભેન તો ભાઈ અમે સમજાવે છે અને ભાઈ ભગા તું સમજ હવે તારો ભાઈ સમાજમાં ઉઠે બે છે અને તું છેડતી હશે ખેતરમાં રહ્યો છે એટલે તને કોઈ ગામમાં કે કોઈ સમાજમાં ઓળખતું નથી તારા જે છોકરા નથી તારા ભલું કરવું હોય તો તારા ભાઈના નામથી થાશે અને તારો ભાઈ કહે છે એ બધું થાશે એટલે સમજી જો તો સારું છે ભાગ પાડે કોઈ મજા નથી સમજે ને એ તો આપણે કહેશે પણ મોનતો જ નહીં કે કોઈ તું ભાગ પાડવા નથી જેમ તમારે બે ભાઈને ભેળું છે એમ હેડવાજો અને તો સારું રહેશે તમારે ઈ તો મને તો સડાવે પણ મને કહો આજે સડાઈ નહીં કોઈના વાજે રેડી એટલે હવે તમારે છે બે ભાઈઓને જેમ છે ને એમ ભેળું ને ભેળું રાખજો રેડી હવે પગા આવા નવા ભોળા છો અને ભોળવાઈ જાઓ અને ભાગ આવી રીતે પાડો પરા અને હજુ સારું હું મારું તો મોનો ને કે ભોળા છો ને ભોળવાઈ જાઓ આ જુઓ કે સરપંચ આ જુઓ કે કોઈને આ ભેળા વળી. રાખે નહીં, કોઈને જુઓ. ભેળા ના રહેવા દે. એમાં ને એમાં રહી જાઓ હા, હવે ભાઈ ભગા હા તું સમજી જાજે તું હા ઈ તો છે ને કાભો તો કોઈનું સારું નથી ખાવા જતો એટલે સમજી જાજે તું હા કાભા વાજી રહેતો નહીં અને તમારે બે ભાઈને જેમ છે ને એમ ભેળું રાખજો અને તારે પૈસે ટકે બધે તારો ભાઈ મને એમ તો મને ઓળખું છું સારી પેટી ભાઈ સારો છે તારે બધી રીતે હા એ તો હું કહું છે ને બધું તારે કમ્પ્લીટ છે રેડી એટલે કોઈ વાજી સડાય નહીં અને કાભા વાજી તો બિલકુલ સડતો નહીં તમે અને કી તારો કેમ કંટાળી ભાઈ જવું એને? તારો ભાઈ તને કોઈ વાજી દુખાલે તો તું હેડી હેડી સરપંચના ઘરે આવજે જાતી રેડી હા એટલે તમે તારે કીધું બધા એને? ન્યાય મળી જશે હા હો હા અને તમે સમજી કીધું જાજે, એને? બે ભાઈ ભેળા રહેજો હા હો એને લુગડામાં કપડામાં ઘરમાં દોણા બધું કીધું મેં એને ના ના એ વાત તું તો તમારી. તમે કીધું તું એના પ્રમાણે તું કોઈ ફોર્મ ટાટચીને બોલ્યો છે તું નાનો કહેવરાય એમ ના બોલાય કોઈની વાજી સડી રેડી હા એ તારો મોટો ભાઈ કહેવરાય એટલે હવે તું છે ને ઊભો થઈને ભાઈ કમાની માફી માંગ ભરી ને રોમ રોમ કરો પર નાડો બે હવે હળી મળી કોમ કરતું રેડી હળી મળી કોમ કરતું ભયેલા હોય બાગલા ભેગા મળી ખાય રોટલા આપણે હો આવું ખાવાની મજા આપણે કરવાની છે ભયા